શાલિની, હનીમૂન કરવા માટે બહાર ફરવા જવું છે? આપણે ક્યારે નીકળવાનું છે? બા માટે એક અઠવાડિયાનું કરિયાણું લઈ આવીએ, પછી કશે ફરવા જઈએ. એક અઠવાડિયા માટે બહુ મજા આવશે. તો ચાલો બધી જગ્યાનું લિસ્ટ બનાવી લઈએ. એની શું જરૂર છે? સૌથી પહેલા કોડાઈકનાલ જઈશું. બોલ, શું કહે છે? અઠવાડિયા માટે છે ને? આ સોમન માટે ઓર્ગેનિક ખાવાનું છે. ઓ એમ? હા. આને સંભાળીને રાખજે ભાઈ. આ શેના માટે? આનાથી એ દાંત સાફ કરે છે. આનાથી? હા. જી. આ શું કરે છે? ગાડીના બધા પેપર તો બરાબર છે ને? હા, બધું ક્લિયર છે. કોડાઈકનાલ પહોંચી જશું ને? તમારે માત્ર જવું છે કે પાછા પણ આવવું છે? મારી સામે હોશિયાર બને છે. હા. હા, ધ્યાન રાખજે. કયા ગ્રહ પરથી આવ્યો છે? બધા ભેગા કેમ થયા છે? આ ગાડી ક્યાંથી આવી? હા, આ સોમન હનીમૂન માટે જઈ રહ્યો છે. ઓર્ગેનિક ગાર્ડનમાં જતો હશે, બરાબર ને સોમન? આનો જવાબ તને હમણાં જોઈએ છે કે પછી આવીને આપું? મને જવાબ નથી જોઈતો, હું તો ચાલ્યો. હા, જલ્દી નીકળ. બા, રોજ સવારે આમળાનો રસ પીવાનું ભૂલતા નહીં. ચાલ. ચાલો અમે જઈએ છીએ. ચાલો કેવું લાગે છે? આવજો. શાલિની. બેસી ગયા? હા, ચાલ હવે ગાડી ચલાવો. હા. હનીમૂન માટે તને નહીં લઈ ગયા? હા, આપણા હનીમૂનના દિવસો પૂરા થયા. હા. ચાલ જઈએ. અરે બસ અહીંયા ઊભી રાખો. જરા થોડી વાર રિક્ષા ઊભી રાખજો, હું હમણાં સામાન લઈને આવું છું. હા માજી, પણ વેટિંગ ચાર્જ આપી હા. દેજો. ભાઈ મટન પફ છે? મટન? હા. અરે ચિકન, મટન, શાકભાજી બધું મળે છે અહીં. શાકભાજી મારો કૂતરો ખાશે. મને જલ્દીથી 2 મટન પફ આપી દો. આપણે અહીંથી રાઈટ લેવો પડશે કોડાઈકનાલ જવા માટે. શાલિની. હા શાલિની, તે જોધા અકબર મૂવી જોઈ છે? ના, એ તો મેં નથી જોઈ. નથી જોઈ? ખબર છે, એ માત્ર મૂવી નથી, ઐતિહાસિક વાર્તા સાથે કવિતા રસ પણ છે. શું? હા, બહુ જ ગજબની અને મસ્ત મૂવી છે. હા. સાંભળ, હા અહીં આજુબાજુ થોડા ફરીને જઈશું. ઠીક છે. વસંત છે રંગબેરંગી, ફૂલ છે લાલ નારંગી. તારી પાસે આ ગીત છે? હા છે ને. તો પછી મૂક ને. ગીત મૂકવાથી વસંત આવી જશે? અરે મૂક ને ભાઈ, ગીત મૂક, તું દોડાયો નહીં થા. હાલો. માણો હવે અહીં વસંત. આપણે લિફ્ટમાં જવું જોઈતું હતું. આપણી પાસે સમય જ સમય છે, જરાય ઉતાવળ નથી. થોડી વાર આરામ કરીને પછી પાછું ચડવાનું શરૂ કરીશું. હા? કેટલું સરસ વ્યૂ દેખાય છે ને. બીજી વાર આવશું ને ત્યારે બાને પણ સાથે લઈ આવશું. તને ના ગમ્યું? આપણે છે ને અહીંથી થોડા વધારે સિંગ સાકરિયા લઈ લઈશું તારા મમ્મી પપ્પા માટે. એ લોકો પણ શું યાદ કરશે. એની કોઈ જરૂર નથી. હા, એમને કહેતા ને કે આપણે ઉપર સુધી ચડીને આવ્યા. ચાલો.
એક અઠવાડિયું તો ચપટી વગાડતા નીકળી ગયું. છેલ્લે છેલ્લે હનીમૂનમાં ખબર પડી કે સોમન નાસ્તિક છે અને મને પાતળી પરમાર બનાવી હતી. એટલે જ તો હનીમૂન પર લઈ ગયા હતા. એમને એમ કે હું સોટી જેવી પતલી થઈ જઈશ. જો કે હનીમૂનમાં અમને બહુ જલસા પડી ગયા. સાજી ગયા ડિસેમ્બરમાં મારા 1500 બતક મરી ગયા, પણ સરકારે હજી સુધી મને 1 રૂપિયો વળતરનો આપ્યો નથી. હવે પછી જો મને પૈસા નહીં મળે ને તો એક પણ બતકને અડવા નહીં દઉં, સમજ્યો? એટલે તમને એમ લાગે છે કે આવતી વર્ષે પણ બર્ડ ફ્લૂ આવવાનું છે? હું એવું નથી કહેતો, મારું પણ નુકસાન થયું છે. જુઓ બાપા, જ્યાં સુધી સોમન આપણી સાથે છે ચિંતા કરવાની જરૂર નથી. સોમન જો હું કહીશ ને તો એ ક્યારેય ના નહીં પાડે, અને મને ખાતરી છે. સાજી, મેં ફોન પર કહેલું ને, સરકારે ભરપાઈ મંજૂર નથી કરી, તો શા માટે તું વાડેથી વઘાર લઈ રહ્યો છે? વાડેથી વઘાર? તમે અમને કહ્યું હતું ને, એટલે જ પાંજરામાં અમે અમારા બધા બતક બાળી નાખેલા. મૂંગો થાને. બતકને બાળવા માટે મેં કહ્યું હતું? સાજી, મેં ને આવું કહ્યું હતું? અફવા સાંભળીને કંઈ પણ બોલે છે. પેલા નિર્દોષ પક્ષીઓને બાળી નાખ્યા, હવે એમની જ હાઈ લાગી રહી છે. ઓ સાહેબ, સરકારે ઓર્ડર બહાર પાડ્યો તો અમે શું કરીએ? તો હડતાલ કરો ને, તો જ તમને તમારો હક મળશે. જો સોમન, મારી વાત સાંભળ. આ ખેડૂતોએ ખેતી માટે લોન લીધી છે, બિચારા ગરીબડા. બોલશે આવે. કરે પણ શું, આ લોકો હડતાલ પર ઉતરશે તો એમની પડખે કોણ ઊભું રહેશે? હું ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીને મળીને આવ્યો છું. આ કેવી રીતે બની શકે? એવું છે કે તારો ઓલો મોટો સાહેબ એનઓસી નથી આપતો. સરકારનો ઓર્ડર હોય એટલે કઈ પૈસાની લાણી ન કરવાની હોય. આપણા પર ઘણી જવાબદારી છે. કઈ જવાબદારીની વાત કરો છો? તમારે પૈસા જોઈએ છે એટલે ગરીબ ખેડૂતોને તમે દોડાવી રહ્યા છો. સાફ સાફ કહો ને, કટકી જોઈએ છે. એ તું મોઢું સંભાળીને વાત કર. બહુ થયું સર, હવે હું શબ્દો ચોર્યા વગર જ વાત કરીશ. જો તમે ગરીબ ખેડૂતોને પૈસા છૂટા નથી કર્યા ને, તો કાલે તમારી ઓફિસની બહાર હું હડતાલ કરીશ. અને આ એવી હડતાલ નથી જે મેં પહેલા કરી હતી. સાચું કહું છું, તમને બહુ ભારી પડશે. અચ્છા, મને ધમકી આપે છે? હા તો ગમે તે કરો, પણ હું મીડિયાને બોલાવું એ પહેલા મને તમારો નિર્ણય જોઈશે. અરે ભાઈલા સોમન, 2 દિવસમાં તારું કામ થઈ જશે. તમે કહો છો એટલે ફક્ત 2 દિવસ, પણ તે પછી તમને ચેતવણી આપ્યા વગર જ મારે જે કરવું હશે તે કરીશ. હા ઠીક છે મારા બાપ. છે ત્રાસવાદી. આજો, ગાડી આવી ગઈ. આજો, બરાબર સાફ કર. તને રોજ મારે એકનું એક કામ બતાવવાનું. હા સાફ કરું છું. બરાબર. કેટલા 2-3 બોક્સ આપી દો. નીના, રોસી અને રમીની તો પહેલાથી જ લઈ ગઈ છે. તો આ મહિને કોણ નથી લઈ ગયું? અરે આ વસ્તુ પડી રહેશે તો કંઈ ખરાબ નહીં થાય. પણ આ મહિને લેવા કોણ નથી આવ્યું? પેલો પાગલ માણસ દર મહિને અહીંયા આવે છે, પણ આ મહિને નથી આવ્યો. તું સોમનની વાત કરે એ જ છે? ને વળી. હા, એક બોક્સ મૂકી દે. એક થઈ રહેશે. અરે સોમન, અહીંયા આવ જરા. અભિનંદન. શેના માટે? તો શું તે આ કામ નથી કર્યું? કયા કામની વાત કરો છો? સિલસિલામાં જ્યારે સંજીવ કુમાર બહાર જાય છે ત્યારે અમિતાભ રેખાની ઘરે જાય છે. હા, હવે તું પણ જા ઘરે.